કેમેરા બનાવવા એ જે માતાજી જય શ્રી કૃષ્ણ. આપણે દામોકુંડ પહોંચી ગયા છીએ અને ઠેક ઠેકાણે પિતૃ તર્પણ હોમ હવન શરૂ થઈ રહ્યા છે અને અમે પણ પિતૃ તર્પણ માટે આવ્યા છીએ. તો અમે હોમ હવનમાં આગળ દાદાને ગોતીને કંઈક બેસ્યું તો ફરી મળશું. દામોકુંડ તો દામોકુંડ એવું થશે તો પિતૃને ભોગથી મળી જાય. અને ગઢ ગિરનાર કહેવાય છે ને કે આ ગઢ ગિરનાર ઝાડવા આડા પડદો નહીં સો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એનો નાયો દામો રેવતી એનો એળે ને ગયો અવતાર. આ તો હંસામાની મોજ છે. દામોકુંડ જોઈ ગઈ ને કે મને એમ થઈ ગયું કે મોજ થોડીક માણી લઉં. કેદુની બંધણીમાં હતી નિશાની કે વેકેશન પડે તો ક્યાંક જાવ એમાં ભાઈ એક કામ પ્રસંગ આવી ગયો. પેઢીઓ અહીંયા જોગવારીની બ્રાહ્મણ દેવતાઓ રાખીને બેઠા છે. વડીલોને આપણા વડવાને મુક્તિધામ પિતૃ તર્પણ એટલે આખો પરિવાર આવ્યો છે. વર્ષાને મુક્તિ અપાવે ને પાણી પાવે દામોકુંડમાં. કેટલું પબ્લિક છે જો. મારો જો કસ્તી પધરાવાનો કોણ અલગ છે. હવે આપણે પીપળ પાણી પાવા આવ્યા છીએ. પિતૃ તર્પણની વિધિ થઈ ગઈ છે ને અત્યારે આવ્યા છીએ પીપળે પાણી રેડવા. ગિરનાર ને હરો હાલે માર કોળી સમાજની વાડી વચ્ચે રામજી મંદિર લાખો માણા પરસાઈ દીધી. અને કહેવાય છે ને કે ભગવાન નથી ભિખારીને દેવા. એ બાપા ગરવો ગિરનાર ને હરવો હાલે માળ તો તળેટીમાં આવ્યા આપણે કોળી સમાજની વાડીમાં.
હાથને માળે ચડીશું. ગિરનાર ચડવા જ નહીં જવાય પણ થોડીક ચડું. ભવનાથ તળેટી. કેવો લાગ્યો? સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. એક વસ્તુ તો ભૂલી ગઈ કે લીપની સરસ મજાની સગવડતા થઈ ગઈ છે અને ગભરાશો નહીં. લીપમાં બેસી અને સરસ મજાનો ગિરનાર ચડી જાયજો. અને હું તો 2-3 વખત ચડી ગઈ છું એટલે કાંઈ એવી હવે આશા રહી નથી કે હું ગિરનાર ચડ્યા વિના રહી ગઈ. તો સરસ મજાની લીપની સગવડતા થઈ ગઈ છે. તો આ હતા આજના મારા સુવિચાર અને જિંદગીમાં સારા વિચાર આવે એટલા માટે હું કલ્પના કરું છું ઈશ્વરને પણ મને સારા વિચારો આવે ને સારી બુદ્ધિ આપે. હવે પછી મારે કેટલું જીવ્યું કોઈ નથી કહેતા કેવું જીવીને જાય એવું અત્યારે આ કળયુગમાં માણસ કહે છે કે કેટલું જીવ્યા એ નથી મહત્ત્વનું, કેવું જીવવા એ મહત્ત્વનું છે. તો હવે પછી મારે કેવું જીવવું પડે એની આશા લઈને બેઠી છું. તો આજના મારા સુવિચારને ધ્યાન દોરી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારા લાગે મારા સુવિચાર તો કોમેન્ટ કરજો. જય માતાજી.